મસરૂ શબ્દ એ સંસ્કૃત શબ્દ મેસરૂ આ મિશ્રુ પરથી ઉતરીને આવે છે જેનો અર્થ થાય છે મિશ્ર. હવે એની નામ જ સમજાવે છે કે સાહેબ મિશ્ર છે. કોનું કોનું મિશ્ર છે? તો કપાસ અને રેશમ. કપાસ એટલે કોટન, સૂતરાવ અને રેશમ, રેશમ એટલે કે સિલ્ક. તો કપાસ અને રેશમનું મિશ્રણ છે. મસરૂ એ સામાન્ય રીતે પટ્ટાવાળી પેટર્ન અને તેજસ્વી રંગોમાં વણાયેલું કાપડ છે. આ હસ્તકલાની પ્રેક્ટિસ ગુજરાતના પાટણ અને માંડવીના પ્રદેશોમાં થાય છે. એક સમયે આ જે કાપડ છે મસરૂ છે એ ભુજ અને સુરતમાં બનતું હતું. મસરૂના વણાટમાં કાપડની બહારની બાજુએ રેશમી, બહારની બાજુએ સિલ્ક, રેશમી અને અંદરની બાજુએ કેવું સુતરાઉ એટલે કે કોટન. દોરાથી બનેલ રેશમી લહેરિયાની રેશમી અને સુતરાઉ દોરાને લાલ, લીલા, પીળા રંગમાં રંગવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. આ મસરૂનો મેન મતલબ જે ઇન્ટેન્શન શું હતું કે અંદરથી આપણને સુતરાઉ લાગે, પરસેવો પરસેવો વળે તો શોષી લે અને બહારથી ચમકદાર લાગે એટલે કે સિલ્ક લાગે. તો આ મેન હેતુ જ આ હતો. તો આ ખાસ યાદ રાખજો. કચ્છની કેટલીક કોમ દહેજ માટેના કપડાં સીવડાવવા માટે મસરૂનો ઉપયોગ કરે છે. કટારીઓ આ બધા મસરૂના શું છે ડિઝાઇન છે, અલગ અલગ ડિઝાઇન છે. તો કટારીઓ, કમખી, પછી કંકણી, સોદાગરી, અરબી આ મસરૂની મુખ્ય ડિઝાઇનો છે. તમે આમાંથી જે ડિઝાઇન કહો એ ડિઝાઇન પ્રમાણે મસરૂ તૈયાર કરી આપે. એના પછી વાત કરીએ મુસ્લિમ સમુદાયની. તો મુસ્લિમ સમુદાય છે એ એવું માને છે કે રેશમ છે ને એ વ્યક્તિના શરીરને ટચ ન થવું જોઈએ એટલે કે સ્પર્શ ન થવું જોઈએ. તો સાહેબ એમને રેશમી કપડાં પહેરવા હોય અને રેશમ છે એ એમના બોડીને ટચ ન થવું જોઈએ. તો એનો એક ઈલાજ અથવા તો લૂપહોલ એમને મસરૂ બનાવીને કાઢે. જેની અંદર શું થતું હતું કે આ સમસ્યાનો ઉકેલ મસરૂ છે. જેમ કે મસરૂ એવી રીતે ગૂંથાયેલું છે કે પહેરનાર રેશમને ચામડીને સ્પર્શ કર્યા વિના રેશમને સુંદરતા મળી શકે છે અને અનુભવી શકે છે. કારણ કે કપડાની નીચેની બાજુ સુતરાઉ હોય છે. જે બાજુ ચામડીને અડે છે એ બાજુ શું હોય છે સુતરાઉ હોય છે. એ બાજુ રેશમ નથી હોતું. અને બીજી બાજુ જે બીજાને દેખાય છે એ બાજુ ઉપરની બાજુ શું હોય છે રેશમ હોય છે. તો આ રીતના જે મુસ્લિમ સમુદાય તો એવું માનતા હતા કે આપણે રેશમ છે એ બોડીને ટચ ન થવું જોઈએ. તો મસરૂમાં એવું થાય છે કે મસરૂમાં બોડીને ટચ નથી થતું રેશમ કાપડું તો પણ તમે રેશમી કપડાં પહેરી શકો છો. અરબીમાં મસરૂનો અર્થ થાય છે આને પરવાનગી છે. શું થાય છે? આને પરવાનગી છે. એનો મતલબ શું કે તમે મુસ્લિમ સમુદાયને મસરૂ પહેરવાની પરવાનગી છે. કારણ કે અંદરનો ભાગ તો સુતરાઉ છે અથવા તો મંજૂરી છે અને તેથી જ મુસ્લિમ સમુદાય મસરૂ પહેરવાનું કાયદેસર છે. ક્લિયર? મસરૂને સાટિન વણાટમાં વણવામાં આવે છે. વણાટની આ ટેકનિકને કારણે ફેબ્રિક બહારથી સિલ્ક અને અંદરથી કોટનનો દેખાવ આપે છે. અને આ પ્રકારની વણાટ તકનીક મજબૂત ફેબ્રિક પણ બનાવે છે કારણ કે બે કાપડનો યુઝ કરેલો છે. મસરૂના કપડાની ઘણી જાતો છે જેમાં ભૂલબદન અને સૂફી છે એ સૌથી વધારે લોકપ્રિય પ્રખ્યાત છે. ફરીથી રિપીટ કરું છું. મસરૂ કપડાની ઘણી બધી જાતો પણ છે જેમાં ગુલબદન અને સૂફી એ મસરૂની સૌથી લોકપ્રિય પ્રકાર છે, લોકપ્રિય જાતો છે. આગળ વાત કરીએ ગુજરાતમાં વિવિધ સમુદાય અલગ અલગ મસરૂનો ઉપયોગ કરે છે. જેમાં રબારી સમુદાય છે કે કાળા મસરૂનો ઉપયોગ કરે છે. પછી આહિર સમુદાય છે એ રંગીન તેમજ કાળા મસરૂનો ઉપયોગ કરે છે. સ્વદેશી મસરૂ તેની શક્તિ, સૌંદર્યશાસ્ત્ર અને ઉપયોગિતાના પરિબળ માટે પ્રખ્યાત છે. કારણ કે તે બહારથી ચમકદાર સમૃદ્ધ દેખાય છે કારણ કે બહારની બાજુ સિલ્ક હોય છે. અને ત્વચાની અંદરની બાજુ જે ત્વચાને અડેલી છે એવી બાજુ કપાસ એટલે કે સુતરાઉનો ઉપયોગ થાય છે તે પરસેવો શોષી લે છે. મસરૂ પરંપરાગત રીતે પીટલુમ પીટલુમ મશીન છે. મશીન છે હું તમને બતાવું તો પીટલુમ કોને કહીશું આપણે? તો પીટલુમ મશીન છે. જેમ કે આગળ મેં વાત કરી ને એક્ઝામ્પલ તરીકે જસ્ટ હું વાત કરું તો આ ટાઈપનું. તો કે આ જે મશીન છે ને જેના ઉપર આ રીતના વણાટ કામ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે? લૂમ અથવા તો પીટલુમ કહેવામાં આવે છે. ક્લિયર?